નમસ્કાર સાથીઓ, જય હિન્દ. સ્વાગત છે આપ સર્વનું અમારી આ યુટ્યુબ ચેનલ પર. ધોરણ 10 પ્રથમ સત્ર માટેના ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે બોર્ડની પરીક્ષા માટે ખાસ કરીને ખૂબ અગત્યના સવાલો છે. તો વિભાગ સી માં ભાગ 1, 2 અને 3 ઓલરેડી તમારા સમક્ષ મૂકી દીધો છે ચેનલ ઉપર. જો તમે સીધો ભાગ 4 જોવો છો તો પહેલા મારો એવો આગ્રહ રહેશે કે તમે ભાગ 1, 2 અને 3 જોઈ અને પછી ભાગ 4 ઉપર આવજો. ચોથો ભાગ જે છે વિભાગ સી નો, એ 38 નંબરના પ્રશ્નથી આપણે આગળ વધવાના છીએ. તો 38 નંબરના પ્રશ્નથી આગળ વધીએ તો એની અંદર શું કીધેલું છે કે લોપની રીતે ઉકેલ મેળવવાનો છે. કઈ રીતથી ઉકેલ મેળવવાનો છે? લોપની રીતથી. માસિક આવકનો ગુણોત્તર 9:7 આપ્યો છે. બે વ્યક્તિઓ છે, એની માસિક આવકનો ગુણોત્તર કેટલો છે? 9:7. અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર કેટલો છે? 4:3. તો આ ગુણોત્તર મળી ગયા છે આપણને. મિત્રો, ગુણોત્તર હોય ને ત્યારે ધારણા કરવી પડે. અહીં બે ગુણોત્તર છે તો કેટલી ધારણાઓ કરવી પડશે? તો કે બે ધારણાઓ આપણે કરવી પડશે. અને બંને વ્યક્તિ જે છે એ 2000 રૂપિયાની બચત કરે છે. બચત કેટલા રૂપિયાની કરે છે? 2000ની. બેયની બચત એક સરખી છે, 2000ની. હવે બચત એટલે શું થાય? આવકમાંથી ખર્ચને બાદ કરી દો એટલે બચત મળે કે ન મળે? જેટલી આવક છે એમાંથી તમે ખર્ચને બાદ કરી દો એટલે તમને બચત મળે. તો માસિક આવકનો ગુણોત્તર 9:7 છે. તો ધારી લઈએ, ધારો કે પ્રથમ વ્યક્તિની આવક 9x રૂપિયા તથા બીજી વ્યક્તિની આવક 7x રૂપિયા છે. હવે અહીંયા પાછો ચલ તરીકે x લખી શકાય નહીં, કેમ કે બે અલગ ગુણોત્તર છે. એક ગુણોત્તરમાં ચલ સમાન હોય, આમાં તમારે નવો ચલ લેવાનો. ધારો કે એક વ્યક્તિની એટલે કે પ્રથમ વ્યક્તિનો ખર્ચ 4y ધારી લઈએ, 4y રૂપિયા. અને બીજી વ્યક્તિનો ખર્ચ 3y રૂપિયા છે. ચલો, આવક અને ખર્ચ મળી ગયો. હવે બંનેની બચત કેટલી છે? 2000. તો કે હવે આપેલ શરત મુજબ પહેલી વ્યક્તિની આવક 9x, પહેલી વ્યક્તિની આવક 4y અને બચત એની 2000. તો આ આપણું સમીકરણ નંબર પહેલું થઈ ગયું. તે જ રીતે બીજી વ્યક્તિ માટે, બીજી વ્યક્તિની આવક 7x, બીજી વ્યક્તિની આવક 3y, 2000. આ આપણી માટે સમીકરણ 2 થઈ ગયું. હવે જો સમીકરણ 1 અને 2 માં ચલવાળા પદ ડાબી બાજુ છે અને અચળ પદ જમણી બાજુ છે. મતલબ પ્રમાણિત સ્વરૂપ આપણે લખવાની જરૂરિયાત છે નહીં. હા, પણ કોને ઉડાડવું એ પહેલા નક્કી કરીએ. આપણે y વાળા પદને ઉડાડવું છે તો સમીકરણ 1 ને 3 વડે ગુણશું અને સમીકરણ 2 ને 4. આમાં જે y નો સહગુણક છે અહીંયા લાવવાનો ને અહીંયા જે y નો સહગુણક છે અહીંયા લાવવાનો. લખવાનું સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણી લોપની રીતે ઉકેલતા. સમીકરણ 1 ને 3 વડે ગુણશું. ચલો 3 વડે ગુણતા જાવ સમીકરણ 1 ને ભાઈ. 3 વડે 3 9 27x, 4 તેરી 12y બરાબર 3 દુ 6000. સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણવાનું છે? 4. 7 ચોક 28x માઇનસ 4 તેરી 12y બરાબર 4 દુ 8. તો અહીં માઇનસ પ્લસ માઇનસ નિશાનીઓ ફેરવવી પડે. આ ઉડી ગયું. 27 માંથી 28x જાય તો માઇનસ x વધે. 6000 માંથી 8000 જાય તો માઇનસ 2000 વધે. અને માઇનસ માઇનસ ઉડી જાય માટે x બરાબર 2000 આવે. x બરાબર 2000 સમીકરણ 1 માં મૂકી દો તો 9x ની જગ્યાએ 2000 માઇનસ 4y બરાબર 2000. 18000 થશે. માઇનસ 4y બરાબર 2000. 18000 ને સામે જવા દો. માઇનસ 4y બરાબર 2000 અને 18000 પ્લસ છે એ સામે જાય એટલે માઇનસ થાય. 2000 માંથી 18000 કાઢો. ચલો 2000 માંથી 18000 કાઢો એટલે -16000 વધશે. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય,
માટે y બરાબર 16,000 ના છેદમાં 4, ચોખ્ખું 16 એટલે 4,000 y ની કિંમત થઈ ગઈ. y ની કિંમત કેટલી થઈ ગઈ? 4,000. આપણે ભાઈ x કે y ની કિંમત શોધવાની નથી, આપણે ગોતવાની છે એ બંનેની માસિક આવક શોધવાની છે. તો અહીં હું ગણતરી કરું છું. પ્રથમ વ્યક્તિની માસિક આવક. ચલો, પ્રથમ વ્યક્તિ માટેની આવક આપણે કેટલી ધારેલી છે? તો કે 9x રૂપિયા. 9x ના સ્થાને 2000 એટલે 9 દુ 18,000 રૂપિયા થશે. એવી જ રીતે બીજી વ્યક્તિની માસિક આવક, બીજી વ્યક્તિ માટે માસિક આવક કેટલી ધારેલી છે? 7x. 7 કૌંસમાં 2000 એટલે 7 દુ 14,000 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 14,000. તો આ રીતે મિત્રો બંને વ્યક્તિઓની માસિક આવક આપણે આરામથી મેળવી શકીએ છીએ. અપૂર્ણાંકનો પ્રશ્ન છે 39 નંબરનો પ્રશ્ન કે એક અપૂર્ણાંકના અંશ અને છેદમાં 1 ઉમેરો તો 4/5 નવો અપૂર્ણાંક મળે. અંશ અને છેદમાંથી 1 બાદ કરો તો 3/4 મળે. તો મૂળ અપૂર્ણાંક શોધો. ધારો કે મૂળ અપૂર્ણાંકનો અંશ x અને છેદ y છે. માટે મૂળ અપૂર્ણાંક આપણો x ના છેદમાં y થશે. મૂળ અપૂર્ણાંક શું થશે? x ના છેદમાં y. આની કોઈ જરૂર નથી. હવે પ્રથમ શરત મુજબ સમીકરણ બનાવવાના જ ભાઈ. પહેલા અંશ અને છેદમાં 1 ઉમેરી દો. અંશમાં 1 ઉમેરો અને છેદમાં 1 ઉમેરો તો નવો અપૂર્ણાંક છે એ 4/5 બને છે. આ 5 ને અહીંયા ગુણવાનું, આને અહીંયા ગુણવાનું. 5 ગુણ્યા x, જો આ રીતે થશે. છેદમાં 2 નો ગુણાકાર આવું ન થાય, સરવાળો હોય તો જ આવું થાય. ચલો, સમજણ પડી? 5 અહીંયા ગુણાણું આખા સાથે અને આ જે આખું રહ્યું એ અહીંયા ગયું. ચોકડી ગુણાકાર. 5x + 5 બરાબર 4y + 4. બધી વસ્તુ એક બાજુ ભેગી કરી દો. 5x + 5 - 4y - 4 બરાબર 0. 5x ગોઠવીને લખી દઈએ. 5 માંથી 4 જાય તો 1 બરાબર 0. સમીકરણ નંબર 1. એ જ રીતે મિત્રો બીજી શરત જે છે એના ઉપરથી શું થશે? બીજી શરત પરથી બીજું સમીકરણ બનશે. બીજી શરત એવું કે છે અંશ અને છેદમાંથી 1 બાદ કરવાનો છે. અંશમાંથી 1 બાદ કરો, છેદમાંથી 1 બાદ કરો તો નવો અપૂર્ણાંક 3/4 મળે છે. 4 ને અહીંયા ગુણી દો. 4 કૌંસમાં x - 1 અને આ y - 1 ને સામે જવા દો તો 4x - 4 3y - 3. બધી વસ્તુ એક બાજુ ભેગી કરી દો. 4x - 4 -3y અને આ +3 થઈ જાય. 4x એમનેમ -3y મૂકશું અને -4 + 3 એટલે -1 બરાબર 0. આ સમીકરણ નંબર 2 થયું. હવે સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલી નાખો. પણ એ ઉકેલવા માટે પહેલા એ નક્કી કરો ઉડાડશું કોને. જો તમે નક્કી કરો છો y ને ઉડાડવું છે તો અહીંયા 4 છે, આને 4 વડે ગુણવું પડે અને અહીંયા 3 છે, આને કેટલા વડે ગુણવું પડે? 3 વડે. સમીકરણ 1 ને 3 વડે અને સમીકરણ 2 ને 4 વડે ગુણી લોપની રીતે ઉકેલતા ચાલો, સમીકરણ 1 ને કેટલા વડે ગુણવાનું છે? 3 વડે. ગુણતા જાઓ. 15x - 12y + 3 બરાબર 0. સમીકરણ 2 ને 4 વડે. ચોખ્ખું 16x, 4 તેરી 12y, 4 એકુ 4. નિશાનીઓ ફેરવવી પડશે. 15 માંથી 16x જાય એટલે -x વધે. 12y કેન્સલ. 3 ને 4 કેટલા થઈ જશે? 7 બરાબર 0. -7 ને સામે +7 ને સામે જવા દો. -7 કેન્સલ એટલે x ની કિંમત આપણને 7 મળશે. બરાબર. આ ગણતરી જે છે એ આ રીતની થશે. કંઈ નથી, લોપની રીતે ખાલી ઉકેલી દેવાનું છે. હવે આ જે x ની કિંમત જે 7 મળી એ સમીકરણ 1 માં મૂકવી હોય તો 1 માં અને 2 માં મૂકવી હોય તો 2 માં. 1 માં મૂકીએ. ચલો, આપણે x ના જગ્યાએ 7 મૂકી દેવાના. 5 કૌંસમાં 7 - 4y + 1 બરાબર 0. 7 × 5 = 4y + 1 બરાબર 0. 35 ને કેટલા થઈ જાય? તો કે 36. 36 ને સામે જવા દો.
માટે y બરાબર -36 છેદમાં -4, 4 9 36. તો y ની કિંમત મળી 9. અહીંયા દાખલો પૂરો નથી કરવાનો, દાખલો પૂરો કરવાનો નથી. છેલ્લે તમારે વિધાન તરીકે શું લખવાનું છે જો અહીંયા લખી દઉં છું. આમ માંગેલ અપૂર્ણાંક x ના છેદમાં y એટલે x ની જગ્યાએ મળ્યા 7 અને y ની જગ્યાએ મળ્યા 9 થાય. આવું વિધાન છેલ્લે લખવાનું છે. બરાબર. ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 40. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 છે, 16મું પદ 73 છે. તો પ્રથમ પદ, સામાન્ય તફાવત અને 31મું પદ, આટલી બધી વસ્તુઓ શોધવાની છે. પહેલી વસ્તુ તો કે 11મું પદ આપી દીધું છે 38, 16મું પદ આપી દીધું છે આપણને 73. તો તેનું પ્રથમ પદ એટલે એ શોધવાનું છે, સામાન્ય તફાવત એટલે ડી શોધવાનો છે, અને 31મું પદ એટલે A31 શોધવાનું છે. A11 બરાબર 38 છે મિત્રો. A11 એટલે A પ્લસ 10D, આવું થાય કે ન થાય? બરાબર 38. બરોબર છે. આને કહી દો સમીકરણ નંબર 1. એ જ રીતે 16મું પદ 73 છે. 16મું પદ એટલે A વત્તા 15D થાય, 73 છે. આને કહી દો સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 ને લોકની રીતે ઉકેલી નાખો એટલે A અને D બે મળી જાય એક જ ગાય. સમીકરણ 1 અને 2 ને લોપની રીતે ઉકેલતા સમીકરણ 1 છે A પ્લસ 10D બરાબર 38, સમીકરણ 2 છે A પ્લસ 15D બરાબર 73, માઇનસ 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 કેન્સલ, 10 માંથી 15D જાય એટલે -5D વધે. હવે 73 માંથી મિત્રો 38 આપણે બાદ કરીએ તો માઇનસમાં જવાબ આવશે. 13 માંથી 8 જાય, 8 પછી 9 10 11 12 ને 13 એટલે 5 વધશે, અને અહીંયા એક ઓછો થાય, 6 માંથી 3 જાય તો 3 વધશે. માટે D બરાબર -35 ના છેદમાં -5, માઇનસ માઇનસ કેન્સલ ને 5 સત્તા 35. D ની કિંમત 7 મળી ભાઈ. D ની કિંમત કેટલી મળી ગઈ? 7. હવે આ જે D ની કિંમત છે સમીકરણ 1 કે 2 માં મૂકી દો એટલે એની કિંમત મળી જાય. D બરાબર 7 સમીકરણ 1 માં મૂકતા ચલો સમીકરણ 1 જુઓ. A વત્તા 10D બરાબર 38, માટે A વત્તા 10 D ની જગ્યાએ 7 બરાબર 38. A વત્તા 10 સત્તા 70 બરાબર 38. 70 ને સામે જવા દો, 38 માઇનસ 70. માઇનસમાં જવાબ આવશે. 10 માંથી 8 જાય તો વધશે 2, અને અહીંયા 6 માંથી 3 જાય તો વધશે 3. તો પ્રથમ પદ મિત્રો -32 થશે. કેટલું થશે? -32. D7 પ્રથમ પદ -32. હવે તો કે an બરાબર A પ્લસ n માઇનસ 1D પરથી 31મું પદ શોધવું છે. A31 માંથી 1 જાય તો 30D. સીધું સૂત્ર લખી શકાય. બરોબર. એની કિંમત -32 છે પ્લસ 30, અને D ની કિંમત કેટલી છે? 7. -32 પ્લસ 7 તેરી 21, 210. 210 માંથી 32 આપણે બાદ કરવાના છે. 10 માંથી 2 જાય તો 8 વધશે, અને અહીંયા એક ઓછો થાય એટલે 20 માંથી 3 જાય એટલે 17 વધે. બરોબર. અને મોટા પદની નિશાની એટલે પ્લસમાં જવાબ મળશે. શેમાં જવાબ મળશે મિત્રો? પ્લસમાં. તો 31મું પદ 178 થાય. આમ શ્રેણીનું પ્રથમ પદ -32, સામાન્ય તફાવત 7 અને 31મું પદ 178 થાય. આ રીતની આપણે બધી વસ્તુ લખી દેવાની છે. 41 નંબરનો પ્રશ્ન કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 રૂપિયા છે. ટોટલ 700 રૂપિયા છે. પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 રૂપિયા ઓછું હોય તો દરેક ઇનામની રકમ શોધો. ધારો કે પ્રથમ ઇનામ x રૂપિયા હોય, બીજું ઇનામ x માઇનસ 20, આના કરતા 20 ઓછું, આના કરતા 20 ઓછું ત્રીજું ઇનામ થાય, ત્રીજું ઇનામ x માઇનસ 40 રૂપિયા. આ રીતે 7 પદ થશે. કેટલા પદ થશે? 7. તો ઇનામની રકમ
ઇનામની રકમ એક્સ, એક્સ માઇનસ 20, એક્સ માઇનસ 40 અપ ટુ 7 પદ સુધી સમાંતર શ્રેણીમાં છે. કેવી શ્રેણીમાં છે? સમાંતર શ્રેણીમાં છે. જેમાં મિત્રો પ્રથમ પદ આપણને મળી ગયું છે. પ્રથમ પદ એક્સ છે. સામાન્ય તફાવત ડી એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો એટલે -20 સામાન્ય તફાવત છે. પદની સંખ્યા 7 છે અને ટોટલ દરેકે દરેક ઇનામનો સરવાળો 700 રૂપિયા છે, કેમ કે 700 રૂપિયાની જોગવાઈ કરેલી છે. એસએન નું સૂત્ર મૂકીએ એટલે આપણને જે શોધવું છે એક્સ ની કિંમત એ મળી જશે. એસએન બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ડી. એસએન આપણી પાસે છે 700, n એટલે 7 ઇનામો છે, 2 એની જગ્યાએ એક્સ પ્લસ n ની જગ્યાએ 7 માઇનસ 1 અને ડી ની જગ્યાએ -20. 700 બરાબર 7 ના છેદમાં 2 અહીં થશે 2x પ્લસ 7 માંથી 1 જાય તો 6 અને અહીં છે -20. ચલો આ બગડો છે એ ઉપર ગુણાકારમાં જાય અને 7 છે એ છેદમાં આવશે. અહીંયા 2x માઇનસ 6 દુ 12 120. 100 ગુણ્યા 7 માટે 100 ગુણ્યા 2 અને આ 120 ઓલા 120 છે એના બાજુ લાવો એટલે પ્લસ 120 બરાબર 2x. 200 એટલે 320 થશે ને ટોટલ બરાબર 2x. આપણે 2x ની જરૂર જ નથી, આપણે તો x ની જરૂર છે ભાઈ. માટે x બરાબર અહીં 320 થયા હતા છેદમાં 2 મોકલી દો. 320 છેદમાં 2 16 દુ 32 એટલે 160. x ની કિંમત આવી 160. એનો મતલબ એવો થયો કે પ્રથમ ઇનામ 160 રૂપિયા હશે. તો લખી દઈએ પ્રથમ ઇનામ ની રકમ બરાબર રૂપિયા 160. બીજા ઇનામની રકમ હવે ક્રમશઃ 20 ઘટાડતા જવાના બરાબર રૂપિયા 140. ત્રીજા ઇનામની રકમ બરાબર રૂપિયા 120. ચોથા ઇનામની રકમ બરાબર રૂપિયા 100. પાંચમા ઇનામની રકમ બરાબર રૂપિયા 80. છઠ્ઠા ઇનામની રકમ બરાબર રૂપિયા 60 અને સાતમા ઇનામની રકમ રૂપિયા 40. તો આ રીતે આપણને ટોટલ 7 ઇનામો આ રીતના મળશે. બરોબર છે? 160 રૂપિયાનું પ્રથમ ઇનામ અને છેલ્લું ઇનામ 40 રૂપિયા. ક્લિયર? એક્સ ની કિંમત શોધી નાખવાની છે અને આગળ દાખલો ગણી નાખવાનો છે. જોઈએ હવે 42 નંબરનો પ્રશ્ન કે બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના આયામ શોધવાના છે. મિત્રો ત્રિભાગ બિંદુ આપણે ઘણી બધી વખત શોધી લીધું છે એટલે હવે તમને આ જે પ્રશ્ન છે એ ઇઝીલી આવડતો જ હશે. સમજો કે અહીં જે બિંદુ છે એ 4 - 1 છે, અહીં જે બિંદુ છે બી -2 -3 છે. એના ત્રિભાગ બિંદુ એટલે 3 ભાગ કરવાના છે. પી અને ક્યુ એ ત્રિભાગ બિંદુ છે. અહીં x1 y1, x2 y2, x3 y3 અને આને આપણે કહી દઈએ x4 y4. બરાબર? એ થી પી એક ભાગ, પી થી ક્યુ બીજો ભાગ એક અને ક્યુ થી બી એ એક ભાગ. તો પી બિંદુ છે રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ધારો કે ત્રિભાગ બિંદુ P x3 y3 અને Q x4 y4 છે. આ ધારણા આપણે કરી નાખવાની. હવે પહેલા P નું લખવાનું. P એ AB નું A તરફથી 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. માટે px3 y3 બરાબર, ચલો બોલો સૂત્ર, mx2 પ્લસ nx1 છેદમાં m પ્લસ n, my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. કિંમતો લખીએ. m ની કિંમત 1 છે, x2 ની કિંમત -2 છે,
પ્લસ એનની કિંમત 2 છે, x1ની કિંમત 4 છે, છેદમાં 1 વત્તા 2. ફરી વખત એમની કિંમત 1 છે, y2ની કિંમત -3 છે, પ્લસ એનની કિંમત 2 છે, y1ની કિંમત -1 છે. બે એકા 2 પણ કેવા 2? -2. 4 દુ 8 છેદમાં 2 ને 1 3. 3 એકુ 3 માઇનસ પ્લસ માઇનસ માઇનસ 2 એકુ 2 છેદમાં 2 ને 1 3. 8 માંથી 2 જાય તો 6 ના છેદમાં 3, માઇનસ માઇનસ પ્લસ એટલે -5 ના છેદમાં 3. 3 દુ 6 એટલે 2 અને -5 ના છેદમાં 3. આવું આપણને બિંદુ P ના યામ મળશે. રેડી? ચાલો, તો P ના યામ મળ્યા 2 અને -5 ના છેદમાં 3. P ના યામ મળ્યા 2 અને -5 ના છેદમાં 3. હવે P અને B નું મધ્ય બિંદુ કયું છે? Q. તો અહીંયા હવે લખવાનું Q એ PB નું મધ્ય બિંદુ છે, માટે Q x4 y4 બરાબર. ચલો અહીં સૂત્ર લખું છું. 2 અને 3 બે વસ્તુ આવે છે, x3 પ્લસ x2 છેદમાં 2, y3 પ્લસ y2 છેદમાં 2. બરાબર, તમારે અહીંયા લાઈનમાં જ તે સૂત્ર લખી દેવાનું છે. x3 ની કિંમત છે આપણી પાસે 2 પ્લસ x2 ની કિંમત પાછી આપણી પાસે છે -2 એટલે પ્લસ માઇનસ માઇનસ થશે, સીધું કરી દઉં છું. y3 ની કિંમત મિત્રો આપણી પાસે છે -5 ના છેદમાં 3 અને y2 ની કિંમત પાછી છે -3 આખાના છેદમાં 2. ચલો, 2 માંથી 2 જાય તો 0 ના છેદમાં 2. હવે આ ગણતરીમાં ખાસ ધ્યાન રાખવાનું, છેદમાં કંઈ ન હોય તો શું લખી દેવાનું છે? 1. ચલો, 5 એકુ 5 માઇનસ 3 તેરી 9 છેદમાં 3 એકુ 3 અને છેદમાં પાછો 2 તો છે જ. 0 ના છેદમાં 2 એટલે 0. 9 અને 5 એટલે 14 છેદમાં 3 ગુણ્યા 2. 2 સત્તા 14 એટલે શું આવશે? તો કે 0 અને -7 ના છેદમાં 3. બરાબર, તો આ આપણા યામ થશે. ખ્યાલ આવ્યો? તો આપણા જે ત્રિભાગ બિંદુ માંગ્યા હતા એ 2 યામ આપણને મળી ગયા. તો લખી દેવાનું માંગેલ ત્રિભાગ બિંદુના યામ. ત્રિભાગ બિંદુના યામ. ચલો, P ના યામ મળ્યા છે 2 -5 ના છેદમાં 3 અને Q ના યામ છે 0 -7 ના છેદમાં 3 થાય. પતી ગયું. 43 નંબરનો પ્રશ્ન કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આ રીતના છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળ માટેનું સૂત્ર તમને પહેલા તો આવડવું જરૂરી છે. સમબાજુ ચતુષ્કોણ છે, બધી બાજુના માપ સમાન હશે. ક્રમિક શિરોબિંદુ, પહેલું બિંદુ છે 3 0, બી બિંદુ છે 4 5, સી બિંદુ છે -1 4 અને ડી બિંદુ છે -2 -1. હવે મિત્રો સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 વિકર્ણોનો ગુણાકાર. એટલે તમારે વિકર્ણના માપ શોધવા પડે. આ x1 y1, x2 y2, x3 y3 અને x4 y4. ચલો, પહેલા વિકર્ણ આપણે AC શોધી લઈએ. AC બરાબર વર્ગમૂળમાં x3 - x1. જો AC એટલે 3 અને 1 નો સંબંધ છે, x3 - x1 સ્ક્વેર પ્લસ y3 - y1 સ્ક્વેર. ચલો, x3 ની કિંમત બોલો જઈ. x3 ની કિંમત -1 માઇનસ x1 ની કિંમત છે 3 આખાનો વર્ગ પ્લસ y3 ની કિંમત છે 4, y1 ની કિંમત છે 0 આખાનો વર્ગ. વર્ગમૂળમાં -3 -1 એટલે -4 નો વર્ગ અને અહીં 4 નો વર્ગ. બોલો ભાઈ, -4 નો વર્ગ 16 અને 4 નો વર્ગ 16. 16 અને 16 32, અથવા આપણે એવું કહી શકીએ 16 દુ 32. 16 નું વર્ગમૂળ 4 અને 2 નું નીકળતું નથી. 4 વર્ગમૂળમાં 2 એકમ. આવું આપણું AC નું માપ થશે. રેખાખંડ AC નું માપ આવું થશે. એટલે આ એક વિકર્ણનું માપ મળી ગયું. એ જ રીતે મિત્રો બીજા વિકર્ણનું માપ મેળવી લઈએ. AC નું જેવી રીતે માપ મેળવ્યું છે એ રીતે હવે BD નું માપ મેળવી લઈએ. BD બરાબર વર્ગમૂળમાં, ચલો, B અને D એટલે 2 અને 4 ની વાત છે. x4 - x2 સ્ક્વેર પ્લસ y4 - y2 સ્ક્વેર. x4 ની કિંમત છે -2 માઇનસ x2 ની કિંમત છે 4 આખાનો વર્ગ પ્લસ y4 ની કિંમત છે -1 માઇનસ y2 ની કિંમત છે 5 આખાનો વર્ગ.
ચલો 4 ને 2 6 -6 નો વર્ગ પ્લસ અહીંયા પણ -6 નો વર્ગ 36 પ્લસ 36 એટલે 72 થશે. 72 થાય એટલે 36 દુ 72 આવું આપણે કહી શકીએ. 36 નું વર્ગમૂળ 6 અને 2 નું વર્ગમૂળ નીકળતું નથી. આ બીડી નું માપ મળી ગયું. હવે લખવાનું ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. વિકર્ણોનો ગુણાકાર એટલે કે 1/2 અહીં વિકર્ણ આપણી પાસે એસી અને બીડી છે. 1/2 એસી નું માપ 4 વર્ગમૂળ 2 અને બીડી નું માપ 6 વર્ગમૂળ 2. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 થશે તો એ આ ઉડી ગયા. 6 ચોકું 24 ચોરસ એકમ. 24 ચોરસ એકમ. બરાબર. તો આ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણનું આપણને ક્ષેત્રફળ પ્રાપ્ત થઈ ગયું. જોઈએ હવે 44 નંબરનો પ્રશ્ન. નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર અને સંખ્યાને દર્શાવે છે. તો એની ઉપરથી આપણે માહિતીનો બહુલક મિત્રો મેળવવાનો છે. બહુલક માટે સૌથી મોટી આવૃત્તિને પહેલા તો શોધો તો કે 23 છે. તો આ આપણા માટે બહુલક વર્ગ થશે. આ આવૃત્તિને F1 કહેવાય, ઉપર F0 અને નીચે F2. અહીંયા L પણ આપણને મળી ગયું. તો અહીં પહેલા લખીશું બહુલક વર્ગ 35 થી 45 છે. F0 બરાબર 21, F1 બરાબર 23 અને F2 બરાબર 14 તથા બહુલક વર્ગનું અધસીમા બિંદુ આપણી પાસે છે 35 અને h એટલે કે વર્ગ લંબાઈ આપણી પાસે છે 10. રેડી? ચલો બહુલકનું સૂત્ર લખીએ. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. L છે 35 પ્લસ F1 છે 23, F0 છે 21 છેદમાં 2F1 એટલે F1 નું ડબલ 46, F0 21, F2 14 ગુણ્યા h. h એટલે ઉધ્વસીમા બિંદુ માઇનસ અધસીમા બિંદુ 10. 35 એમનમ પ્લસ 23 માંથી 21 જાય તો કેટલા વધે? 2 છેદમાં. હવે જે બાદબાકીઓ છે એ થોડી ધ્યાન રાખીને આપણે કરવાની છે. ચલો 46 માંથી પહેલા 21 કાઢો. 46 માંથી 21 તો 5 અને 2 25 વધશે. 25 માંથી 14 કાઢો એટલે 1 1 11 વધશે ગુણ્યા 10 એમનમ. 35 પ્લસ 10 દુ 20, 20 ભાગ્યા 11 એટલે 35 પ્લસ ચલો 20 ભાગ્યા 11, 11 એકું 11 કેટલા વધશે? તો કે 9. પોઈન્ટ મૂકો, 0 લગાવો. 11 અઠ્ઠા 88 કેટલા વધશે? 2 0 લગાવો. 11 એકું 11 કેટલા વધશે? તો કે 9 0. તો આ રીતે ચાલ્યા કરવાનું છે. 11 અઠ્ઠા 88 એટલે આપણે 1.82 આવું લખીએ. તો 35 ને 36.82 એકમ લખવાનો છે. એકમ માટે તમારે વર્ગો જોવાના. વર્ગોમાં ઉપર તમને એકમ આપેલો હોય વર્ષ. તો 36.82 વર્ષ એ આપણી આપેલી માહિતીનો બહુલક છે. શું છે આપેલી માહિતીનો બહુલક? તો દર્દીઓની ઉંમરનો બહુલક 36.82 વર્ષ છે. આવું વિધાન લખવું. ત્યાર પછી 45 નંબરનો પ્રશ્ન, ચોપડીનો પ્રશ્ન છે બેઠો કે ભાઈ 5 ચોકટના પત્તા છે. 200, ગુલામ, રાણી, રાજા અને એકો. બરોબર. સરખી રીતે ચીપેલા છે. એક જ તરફ મોઢું છે. એક પત્તું પસંદ કરવાનું છે. તો પહેલું જે કીધું છે એ જોજો ખાસ. પત્તું રાણીનું હોય, પસંદ કરેલ પત્તું રાણીનું હોય. આ પહેલા પ્રશ્ન માટે કુલ પરિણામ આપણી પાસે કેટલા છે? તો કેટલા પત્તા છે ભાઈ? 1 2 3 4 અને 5 પત્તા છે. તો કુલ પરિણામ કેટલા છે? 5 છે. કુલ પરિણામ કેટલા છે? 5. પસંદ કરેલું પત્તું રાણીનું હોય તો સાનુકૂળ પરિણામ કેટલા થશે? 52 પત્તા નથી હો, અહીંયા 5 જ છે. જો અહીંયા કીધા જ છે 5 જ પત્તા છે ખાલી. રાણીના પત્તા એક જ છે તો સાનુકૂળ પરિણામ કેટલું થાય? 1. માટે P of A બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, સાનુકૂળ પરિણામ 1 છેદમાં 5. એટલે આ આપણી સંભાવના થઈ ગઈ. પહેલી સંભાવના 1/5. હવે જે બીજો દાખલો છે એમાં ખાસ જુઓ. જો રાણીનું પત્તું એક બાજુએ મૂકી દેવામાં આવે, રાણીનું પત્તું બાજુ પર રાખતા બાકી રહેતા પત્તા
બાકી રહેતા પત્તા, કયા કયા પત્તા બાકી રહે? રાણીનું પત્તું કાઢી નાખો અહીંયાથી, તો કોણ કોણ બાકી રહે? દસ્સો, ગુલામ, રાજા અને એક્કો. એટલે 4 જ પત્તા બાકી રહે. માટે આ જે બીજું પ્રશ્ન છે, આ બીજો પ્રશ્ન, એના માટે કુલ પરિણામ હવે કેટલા વધવાના છે? તો કે 4. જો સાંભળો, અત્યાર સુધી એક પણ દાખલામાં આવું નથી થયું કે એકને આપણે સાઈડમાં મૂકી દેવાનું પછી વધે એમાંથી પાછી સંભાવના ગોતવાની. આ એકમાત્ર એવો દાખલો છે કે એક વસ્તુને સાઈડમાં મૂકો ને પછી જે વધ્યું એમાંથી પાછી સંભાવના પૂછી છે. રાણીને મૂકી દીધી એટલે હવે 4 પત્તા વધ્યા મિત્રો, એટલે કુલ પરિણામ 4 થયા. હવે પાછું પેલું જુઓ, એ એમાં પાછી આપણે ઘટના બનાવીએ. હવે એ ઘટના બની ગઈ હતી, અહીંયા હવે બી બનાવી નાખીએ. એ માટે કે પસંદ કરેલ પત્તું એક્કો હોય, પસંદ કરેલ પત્તું એક્કો હોય, એક્કો હોય તો માટે સાનુકૂળ પરિણામ કેટલા થશે? બોલો જઈ. સાનુકૂળ પરિણામ એકા જુઓ, એકા કેટલા વધ્યા? તો કે એક્કો એક જ વધ્યો. કુલ પરિણામ કેટલા છે? 4. માટે પી ઓફ બી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. એ જ રીતે બી કે પત્તું રાણી હોય, પસંદ કરેલ પત્તું શું હોય? રાણી હોય. ચાલો ત્યારે પસંદ કરેલ પત્તું રાણી હોય, પસંદ કરેલ પત્તું રાણી હોય. હવે જો રાણીને તો આપણે કાઢીને સાઈડમાં મૂકી દીધી હતી. હવે વધ્યા 4 પત્તા, એ 4 પત્તામાં રાણી ક્યાંય છે જ નહીં. માટે સાનુકૂળ પરિણામ કેટલા થવાના છે? 0 થવાના છે. સાનુકૂળ પરિણામ બરાબર 0. માટે પી ઓફ સી બરાબર સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ 0 છેદમાં કુલ પરિણામ 4. 0 ના છેદમાં ગમે તે વસ્તુ લખશો, જવાબ કેટલો આવશે? 0. તો આ રીતે આપણને સંભાવના મળે. મિત્રો, ટોટલ વિભાગ સી માટે અગત્યના 45 સવાલો જોયા છે. આ 45 સવાલો જો રીત સાથે તમે તૈયાર કરી નાખો તો વિભાગ સી માં તમારો એક પણ માર્ક્સ કટ થાય એવું છે નહીં. અને આપણે તો 9 માંથી કોઈ પણ 6 પ્રશ્નોના સાચા જવાબ આપવાના છે. એટલે કદાચ એકાદો અટપટો પ્રશ્ન પૂછાય પણ છે તો એને તમે ઓપ્શનમાં સાઈડમાં મૂકી શકો છો. તો અહીં આપણે વિભાગ સી ને પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.